તો પાટણમાં નવરાત્રીના પર્વની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। રાસ ગરબા રમવા માટે ખેલૈયાઓ ઉત્સાહથી તૈયાર છે અને શહેરમાં ગરબાનો રંગ જામવા લાગ્યો છે। જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે, જેના કારણે આયોજકો ચિંતામાં મુકાયા છે। વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી અને ગરબા મંડપોમાં વોટરપ્રૂફ વ્યવસ્થા અને ડ્રેનેજની તૈયારીઓ પણ કરવામાં આવી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણમાં નવરાત્રીના પર્વની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની વરસાદની આગાહી, આયોજકો ચિંતામાં, શું વિગતો? ચોક્કસ રોકેટ છેલ્લા 17 અમે લગભગ સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે રોટરી ક્લબ પાટણ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ નવરાત્રીનું આયોજન કરી રહ્યા છીએ અને આની અંદરથી બચતું ફંડ એ પાટણના આજુબાજુના ગામડા સુધી અમે આ પહોંચતું કરીએ છીએ, જેની અંદર ઘણા બધા અમારા મેગા પ્રોજેક્ટ પણ આવેલા છે, જેમ કે સૂર્ય સંધ્યા। એની અંદર અમે ગુજરાતના તમામ જી આભાર અલ્કેશ, સમગ્ર માહિતી આપવા બદલ।